જય સ્વામિનારાયણ. આજે આપણે પોલીફેઝ ટ્રાન્સફોર્મર એન્ડ એસી રોટેટિંગ ઇલેક્ટ્રિકલ મશીન્સ પીટી પોલીફેઝ ટ્રાન્સફોર્મર એન્ડ એસી રોટેટિંગ ઇલેક્ટ્રિકલ મશીન્સમાં ચેપ્ટર નંબર 1 જેનું નામ છે પોલીફેઝ ટ્રાન્સફોર્મર એના વિશે જોઈશું. હવે આ જે પોલીફેઝ ટ્રાન્સફોર્મર છે એ જીટીયુની એક્ઝામમાં 12 માર્ક્સનું પૂછાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફ્રોમ ઇન્ટ્રોડક્શન પાર્ટ પોલીફેઝ ટ્રાન્સફોર્મરમાં. તો હવે પોલીફેઝ ટ્રાન્સફોર્મર, અ ટ્રાન્સફોર્મર ઇઝ અ ડિવાઇસ ફોર ઇન્ક્રીઝિંગ or ડિક્રીઝિંગ એન એસી વોલ્ટેજ. મેઇનલી ટ્રાન્સફોર્મરનો શેના માટે ઉપયોગ થાય છે કે ઇન્ક્રીઝિંગ ઓર ડિક્રીઝિંગ ધ વોલ્ટેજ. બરાબર. આ જે છે ઇટ ઇઝ ધ ડાયાગ્રામ ઓફ ટ્રાન્સફોર્મર, ઇટ ઇઝ ધ સિમ્બોલ ઓફ ટ્રાન્સફોર્મર, રાઈટ. જ્યાં ફર્સ્ટ છે it is the primary coil, this is the secondary coil. First give a AC supply, then it transfer to and produce the electric magnetic induction process, and the other side we got a increasing या तो decreasing voltage. In the middle portions we show is the magnetic core and it is the symbol of a transformer. Here red line is shows the magnetic field effect, magnetic field lines that produce the magnetic flux. Okay, now so this is the basic introduction of transformer. Now another thing is a transformer consists of a primary and secondary coil both wound on a iron core. આપણે જે ડાયાગ્રામ્સમાં જોયું primary and secondary coil wound on a iron core. Changing magnetic flux produced by the current in the primary coil induces an EMF in the secondary coil. Changing a magnetic flux produced by current in the primary coil. એટલે primary coilમાં જે magnetic fluxમાં changes થાય છે that will induce in the secondary side, right? Secondary side induce થાય છે. Now a transformer is a device that change electrical power at one place to voltage level power at another. અહીંયા જે દેખાય છે આપણને ડાયાગ્રામમાં કે હાઈ વોલ્ટેજ છે કન્વર્ટ ઇન્ટુ લો વોલ્ટેજ, સેમ થિંગ એઝ અ લો વોલ્ટેજ ટુ હાઈ વોલ્ટેજ પણ હોઈ શકે. નાઉ ટ્રાન્સફર ઇલેક્ટ્રિકલ પાવર ફ્રોમ વન સર્કિટ ટુ અનધર. ઇટ ડઝ સો વિધાઉટ અ ચેન્જ ઓફ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીને ચેન્જ કર્યા વગર ઇલેક્ટ્રિકલ પાવર ફ્રોમ વન સર્કિટ ટુ અનધર સર્કિટ આપણે ટ્રાન્સમિટ કરી શકીએ છીએ વિથ ટ્રાન્સફોર્મર. ઇટ એકોમ્પ્લિશિસ ધીસ બાય ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. બરાબર. આ વસ્તુ શેનાથી પોસિબલ છે તો કહેવાય છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન્સના ઇફેક્ટના લીધે પોસિબલ છે. નાવ હવે જોઈએ કે ટ્રાન્સફોર્મર જે છે પ્રિન્સિપલ જોઈએ કે ટ્રાન્સફોર્મર છે તો કયા પ્રિન્સિપલ પર કામ કરે છે. તો ટ્રાન્સફોર્મર છે એ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન્સના સિદ્ધાંત ઉપર કામ કરે છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્શન્સ, મ્યુચ્યુઅલ દેટ્સ મીન્સ વર્ક ટુગેધર. બરાબર. તો અહીંયા જે ડાયાગ્રામ્સ બતાવ્યો છે મેગ્નેટિક કોર છે, એક સાઈડ પ્રાઇમરી કોઇલ વાઉન્ડ છે, અનધર સાઈડ સેકન્ડરી કોઇલ વાઉન્ડ છે. એના જે ટર્ન્સ છે દેટ ઇઝ ધ N1 ફોર પ્રાઇમરી સાઈડ, N2 ફોર સેકન્ડરી સાઈડ. હવે પ્રાઇમરી સાઈડમાં એસી સપ્લાય આપીએ તો કરંટ આઈ ફ્લો થાય છે એન્ડ ધીસ કરંટ આઈ પ્રોડ્યુસ અ મેગ્નેટિક ઇફેક્ટ ઇન ધ મેગ્નેટિક કોર એન્ડ ધેન current transferred to secondary side and the secondary side we connected a load. So at that positions we can get a high voltage या तो low voltage, right? Now mutual inductions. What happening during the mutual induction? When EMF is induced in a coil, right? When current in the neighboring coil is changes. When EMF induced in a coil, when current in the another. એટલે એક કોઇલમાં આપણે શું કરીએ છીએ EMF ઇન્ડ્યુસ કરીએ છીએ. તો બીજી કોઇલના કરંટમાં શું થાય છે ચેન્જીસ થાય છે. તો એટ ધેટ ટાઈમ વી ગેટ ધ EMF ઇન્ડ્યુસ. બરાબર.
બે કોઇલ આવી રીતે આપણે જોડે જોડે મૂકેલી છે, બરાબર. એકમાં આપણે સપ્લાય આપીએ છીએ, તો એની સપ્લાયના લીધે જે કરંટ ફ્લો થાય છે, તો ધેટ ઇઝ ઇફેક્ટ ઓન ધ ચેન્જીસ ઇન ધ નેબરિંગ કોઇલ. ધેટ મીન્સ એની સાથે બીજી જે કોઇલ છે એમાં પણ ચેન્જીસ થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સેકન્ડરી સાઇડ કોઇલ છે, પ્રાઇમરી સાઇડ કોઇલ છે. પ્રાઇમરી કોઇલ સાઇડમાં આપણે સપ્લાય આપેલો છે. હવે એમાંથી આપણે સપ્લાય પસાર કરીએ છીએ, તો અહીંયા જે કરંટ પ્રોડ્યુસ થાય છે એની બાજુની જે કોઇલ છે એના કરંટમાં એ ચેન્જીસ કરે છે, અને એના કરંટમાં ચેન્જીસ થવાના લીધે અહીંયા આપણને EMF ઇન્ડ્યુસ થયેલો જોવા મળે છે. તો ધીસ ઇઝ ધ સેમ પ્રોસિજર ફોર ટ્રાન્સફોર્મર્સ. there is also primary winding, secondary winding. પ્રાઇમરી વાઇન્ડિંગમાં આપણે સપ્લાય આપીએ છીએ, દેન સેકન્ડરી વાઇન્ડિંગ્સ જ્યાં આપણે લોડ કનેક્ટ કરીએ છીએ, તો એટ ધેટ પોઝિશન્સ જ્યાં લોડ કરે તો એમાં આપણે EMF ઇન્ડ્યુસ થતો જોઈએ છે, રાઈટ. તો આ પ્રોસિજર સાથે કામ કરે છે કે એક પ્રાઇમરી કોઇલમાં આપણે સપ્લાય આપીએ છીએ, તો સપ્લાય આપવાથી જે કરંટ ફ્લો થાય છે અને એ કરંટના લીધે કોઇલમાં જે ઇફેક્ટ ક્રિએટ થાય છે, ધેટ ઇફેક્ટ ઓલ્સો ચેન્જીસ ઇન ટુ કરંટ ઇન ધ નેબરિંગ કોઇલ. એન્ડ ધીસ નેબરિંગ કોઇલ્સ માં આપણને શું મળે છે? EMF ઇન્ડ્યુસ થતું જોવા મળે છે. નાઉ વર્કિંગ ઓફ ધ ટ્રાન્સફોર્મર. વર્કિંગ ઓફ ધ ટ્રાન્સફોર્મર એટલે વર્કિંગ ઓફ ધ ટ્રાન્સફોર્મરમાં જ્યારે આપણે પ્રાઇમરી સાઇડમાં સપ્લાય આપીએ છીએ, તો એ સપ્લાય જે છે એ ઓલ્ટરનેટિંગ કરંટ છે, રાઈટ. When current in the primary coil changes being alternating, the magnetic field change. તો અહીંયા આપણને શું મળે છે? મેગ્નેટિક ઇફેક્ટ જોવા મળે છે. Now this changing magnetic field gets associated with secondary through. તો આ જે ચેન્જીસ જોવા મળે છે મેગ્નેટિક ફિલ્ડમાં, એ એસોસિએટેડ કોની સાથે? સેકન્ડરી કોઇલ સાથે કનેક્ટેડ છે. સો હેન્સ ધ મેગ્નેટિક ફ્લક્સ લિંક્ડ વિથ ધ સેકન્ડરી કોઇલ ચેન્જીસ. મતલબ બીજી કોઇલ જે છે એમાં જે સેકન્ડરી જે કોઇલ છે એના મેગ્નેટિક ફ્લક્સમાં એ ઇફેક્ટ કરે છે, એન્ડ વિચ ઇન્ડ્યુસ ધ EMF ઇન ધ સેકન્ડરી સાઇડ. મતલબ સેકન્ડરી સાઇડ આપણો જે લોડ કનેક્ટેડ છે એ લોડમાં આપણને એની ઇફેક્ટ જોવા મળે છે. Now this is the simple diagram for the how the transformer is very useful. The transformers play a key role in the transmission of electrical power. Most of transformer નો મેઇન પાર્ટ જે આપણે વધારે પડતું ઉપયોગી બને છે એ છે પાવર ટ્રાન્સમિશનમાં. પાવર ટ્રાન્સમિશન માટે ઇટ્સ પ્લે ધ વેરી કી રોલ, મેજર રોલ અને કી રોલ પ્લે કરે છે. તો કઈ રીતે એ કી રોલ પ્લેયર કરે છે કે વિધાઉટ ધ ટ્રાન્સફોર્મર ઇઝ નોટ possible to generating stations the transmit the electricity to our house. બરાબર. તો વિધાઉટ ટ્રાન્સફોર્મર ઇટ ઇઝ નોટ પોસિબલ. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે આ જનરેટિંગ સ્ટેશન્સ છે, આ જનરેટિંગ સ્ટેશન્સમાં શું થાય છે કે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. હવે એ ઇલેક્ટ્રિસિટી જે જનરેટ થાય છે એની વોલ્ટેજ જે છે અરાઉન્ડ છે 12 kV. 12 kV મતલબ 12,000 volt. હવે 12,000 volt is not sufficient to transfer the electricity. That's why we have to use a step up transformer which increase the voltage value, and which increase the voltage up to 240 kV. 240 કિલોવોલ્ટ સીધું ટ્રાન્સફોર્મરની વોલ્ટેજ વધારે છે. ધેન હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન છે, તે શું કરે છે? હવે વોલ્ટેજ ટ્રાન્સફર કરવાનું કામ ચાલુ કરે છે. બટ આ જે વોલ્ટેજ ટ્રાન્સફર થાય છે ઇટ નોટ પોસિબલ ટુ બી યુઝ ડાયરેક્ટલી ઇન અવર હાઉસ, રાઈટ. સો ધેટ્સ વાય we go through the step down transformer. At that time voltage is reduced to around 11 kV. Here shows the 8 kV, but voltage is reduced around the 11 kV. Then this 11 kV is also stepped down up to 240 volt, and this 240 volt is reached to our house.
તો આપણા ઘરમાં જે આવતો સપ્લાય છે એ છે 240 વોલ્ટ, 230 વોલ્ટ, 240 વોલ્ટ, બરાબર. નાવ હવે આપણે કન્સ્ટ્રક્શન્સ પાર્ટ તરફ જોઈએ કે ધેર આર 2 બેઝિક પાર્ટ્સ ઓફ ટ્રાન્સફોર્મર. જનરલી ટ્રાન્સફોર્મરના 2 બેઝિક પાર્ટ છે, એક છે ટ્રાન્સફોર્મર કોર અને ટ્રાન્સફોર્મર કોઇલ ફોર કન્સ્ટ્રક્શન્સ માટે. આમ જોવા જઈએ તો ટ્રાન્સફોર્મરના ઘણા બધા પ્રકારો છે, જેમાં આપણે કહી શકીએ કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, કોર ટાઈપ ટ્રાન્સફોર્મર, શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર, બહુ બધા ટ્રાન્સફોર્મરના પ્રકારો છે. બટ બધા બેઝિક પાર્ટ જે છે એ ટ્રાન્સફોર્મર કોર છે અને ટ્રાન્સફોર્મર કોઇલ. એટલે ટ્રાન્સફોર્મરના કોર બેઝ ઉપરથી આપણે એનો ડિફાઇન કરીએ છીએ અને એની કોઇલ ઉપરથી, રાઈટ. તો આવી રીતે એને આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. હવે ટ્રાન્સફોર્મરનો કોર એટલે આ છે, મિડલ ઇઝ ધ યોક, middle core source is yoke, and the between the two core distance is source, the we tell is the limb. Now here is the joint, right. તો આવી રીતે જે છે એને લેમિનેશન્સ કરવામાં આવે છે મેગ્નેટિક કોરને, આવી રીતે યા તો આવી રીતે, બરાબર. નાવ હવે આપણે આગળ જોઈએ. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ, શેલ ટાઈપ એન્ડ ધ કોર ટાઈપ, બરાબર. તો આપણે અહીંયા મેઇનલી 2 ટાઈપ્સ ટ્રાન્સફોર્મર વિશે જોવાનું છે કે જે છે કોર ટાઈપ અને શેલ ટાઈપ. ફર્સ્ટ ઓફ ઓલ આ છે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર. હવે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર છે એ અહીંયા જે આપણને ફર્સ્ટ ડાયાગ્રામ્સ બતાવે છે, ઇટ્સ આપણે બહુ બધી જગ્યાએ ટ્રાન્સફોર્મરના ઇન્ટ્રોડક્શન્સ પાર્ટ્સમાં જોયું. બટ હાઉ ઇટ્સ લુક, કન્સ્ટ્રક્શન્સ એનું તમને કઈ રીતે દેખાય છે. અહીંયા જે મેગ્નેટિક કોર્સ આપણને પતલી પતલી લેમિનેશન્સ દેખાય છે, તો અલગ 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 મેગ્નેટિક કોરના લેમિનેશન્સ જોડેલા હોય છે, જે આપણને ફ્રન્ટમાં દેખાતું નથી. બટ એના સાઇડ વ્યૂમાં આપણે જોઈ શકીએ કે બહુ બધા લેમિનેટેડ કોર લગાવેલા હોય છે. અને આ લેમિનેટેડ કોર છે જે એને લેફ્ટ સાઈડ અને બંને સાઈડ એલવી વાઇન્ડિંગ, એચવી વાઇન્ડિંગ, બરાબર, એ રીતે આપણે ઓળખીએ છીએ. તો એની બંને સાઈડ શું કરેલું છે, વાઇન્ડિંગ કરેલું છે, અને એ વાઇન્ડિંગ આવી રીતે ફોર્મમાં લગાવેલું છે, જે આપણને આવી રીતે જોવા મળે છે. હવે વાઇન્ડિંગ્સ આર રેપ્ડ અરાઉન્ડ 2 સાઇડ્સ ઓફ એ લેમિનેટેડ સ્ક્વેર કોર. વાઇન્ડિંગ્સ આર રેપ્ડ અરાઉન્ડ 2 સાઇડ્સ ઓફ લેમિનેટેડ સ્ક્વેર કોર. એટલે જે સ્ક્વેર કોર છે એની બંને બાજુ શું કરવામાં આવે છે, વાઇન્ડિંગ્સને વાઉન્ડ કરવામાં આવે છે, અને એનું એપિયરન્સ કઈ રીતનું હોય છે, આ રીતનું દેખાય છે આપણને. નાવ સેક્શનલ વ્યૂ ઓફ ધ ટ્રાન્સફોર્મર, એમાં વન સાઇડ ઇઝ શોઝ ધ કોર ટાઈપ, અનધર સાઇડ શોઝ ઇઝ ધ શેલ ટાઈપ. તો કોર ટાઈપનું વાઇન્ડિંગ જે છે સેક્શનલ વ્યૂ એ આવી રીતે દેખાય છે. નાવ હાઈ વોલ્ટેજ કંડક્ટર્સ આર સ્મોલર ક્રોસ સેક્શનલ કંડક્ટર ધેન ધ લો વોલ્ટેજ કોઇલ. હાઈ વોલ્ટેજ કંડક્ટર્સ, જે હાઈ વોલ્ટેજ આર સ્મોલર ક્રોસ સેક્શનલ કંડક્ટર ધેન લો વોલ્ટેજ કોઇલ. ધેન નાવ હવે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર. હવે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર છે એના આવી રીતે અલગ અલગ આપણને ડાયમેન્શન બતાવેલા છે. કોઇલ એન્ડ લેમિનેશન ઓફ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર એન્ડ વેરિયસ ટાઈપ્સ ઓફ કોર. મતલબ આ અલગ અલગ ટાઈપના કોર આવતા હોય છે, પણ ધીસ ઇઝ ધ બેઝિક જે આપણને બતાવ્યું છે. તો આ જે ટ્રાન્સફોર્મર છે એ આવી રીતનું વાઇન્ડિંગ વાઉન્ડ થયા પછી આ રીતનું આપણને દેખાય છે, અને એના આવી રીતના અલગ અલગ હોઈ શકે, કોઈ આવી રીતે સ્ક્વેરમાં હોઈ શકે, કોઈ આવી રીતે અલગ અલગ એના વેરિયસ ટાઈપ્સ ઓફ કોર્સ સિલેક્ટ કરીને બતાવેલા છે. ના હવે જે છે એ શેલ ટાઈપ છે. હવે શેલ ટાઈપ છે એમાં આવી રીતે શેલ ટાઈપ્સનું જે હશે આ કોર ટાઈપ છે, બરાબર. શેલ ટાઈપનું જે ટ્રાન્સફોર્મર હશે એમાં જે મિડલ પોર્શન્સ છે એમાં વચ્ચે પણ એક લીંબ આવશે, અને એ મિડલ પોર્શન્સમાં બી વચ્ચે વાઉન્ડ થશે, ધેન લેફ્ટ એન્ડ રાઇટ સાઈડ. તો શેલ ટાઈપ્સમાં આવી રીતે મિડલમાં પણ વાઉન્ડ થયેલું હોય છે. નવ અહીંયા આપણને જે બતાવ્યો છે એને
કહીએ કે આપણે સેન્ડવિચ વાઇન્ડિંગ બી કહીએ છીએ કે અહીંયા જે આપણને મિડલમાં ડોટેડ લાઇન બતાવે છે તો ધીસ લિમ્બ ઇઝ ઓલ્સો અ વાઉન્ડ. બંને લેફ્ટ અને રાઇટ સાઈડ વાઇન્ડ છે પણ મિડલ લિમ્બમાં પણ વાઉન્ડ કરવામાં આવે છે. ધ એચવી વાઇન્ડિંગ એન્ડ એલવી વાઇન્ડિંગ are into number of split sections where HV winding lies between two LV winding. Where HV windings क्या થાય છે lies between two LV windings. તો બંને બાજુ LV winding હોય છે. Here is the HV winding. In sandwich coils leakage can be controlled. રાઈટ. હવે આ જે ટ્રાન્સફોર્મર બતાવેલું છે આપણને, રાઈટ. તો ધીસ ઇઝ ધ ઓવરવ્યૂ ઓફ ટ્રાન્સફોર્મર કે કેવી રીતના દેખાય. એમાં આપણને એક ક્રોસ સેક્શનલ કાપીને બતાવ્યું છે કે આ કોર છે અને એની અંદર આવી રીતે વાઇન્ડિંગ વાઉન્ડ કરેલું છે. બીજા એના જે પાર્ટ છે કન્ઝર્વેટર છે, હાઈ વોલ્ટેજ ટર્મિનલ, બુશિંગ, લો વોલ્ટેજ, એ એના બીજા પાર્ટ છે. પણ વાઇન્ડિંગ જ્યારે ટ્રાન્સફોર્મર અંદર બોક્સમાં ફિટ થઈ ગયા પછી એનો કેવું હશે અંદરથી એ આપણને અહીંયા એક કટિંગ મારફત બતાવેલું છે. તો ધીસ ઇઝ ધ વાઇન્ડિંગ અને હિયર આર ધ કોર, રાઈટ. ધેન ટેન્ક, રેડિએટિંગ ટ્યુબ્સ, અલગ એના પાર્ટ્સ બતાવેલ. તો આ હતું સ્ટુડન્ટ્સ આપણું ટોટલ ઇન્ટ્રોડક્શન્સ પાર્ટ ઓફ ટ્રાન્સફોર્મર. ધેન ધે આર ટાઈપ્સ ઓફ કોર ટાઈપ એન્ડ શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. મેઇનલી 2 ટાઈપ્સ ઓફ ટ્રાન્સફોર્મર. તો કયા છે એ કોર ટાઈપ અને શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર મેઇનલી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણો જે ટોપિક હતો એ ઇન્ટ્રોડક્શન પાર્ટ્સ ઓફ ટ્રાન્સફોર્મર. પોલીફેઝ મતલબ અહીંયા આપણે જે વાત કરીએ છીએ ધીસ ઇઝ ધ 3 ફેઝ ટ્રાન્સફોર્મરની વાત કરીએ છીએ. પોલીફેઝ ટ્રાન્સફોર્મર ધેટ્સ મીન્સ ધ 3 ફેઝ ટ્રાન્સફોર્મરની આપણે વાત કરી છે. હવે નેક્સ્ટ જે આપણે જોઈશું એટલે વાઇન્ડિંગ, બરાબર. ટોટલ 3 પ્રકારની કોઇલની ઉપર વાઇન્ડિંગ કરવામાં આવે છે જેના અલગ રીતે વાઇન્ડિંગ વાઉન્ડ થાય છે ફોર કોર ટાઈપ અને શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર માટે, રાઈટ. તો ઇન્ટ્રોડક્શન્સ પાર્ટમાં સ્ટુડન્ટ્સ આજે આટલે સુધી. થેન્ક યુ.